બાળકોમાં રિકરન્ટ ટોન્સિલાઇટિસ થતા હોય છે, તો તેવા સમયે શું ટોન્સિલ્સ કઢાઈ નાખવા જોઈએ કે નહીં? તો ના, કારણ કે ટોન્સિલ્સ આપણી બોડીમાં ફિલ્ટર તરીકે કામ કરતા હોય છે. આપણે જે કંઈ પણ ખાઈએ પીએ કે જે કંઈ પણ હવા મોઢા વાટે શરીરમાં અંદર જતી હોય છે, તો તેની સાથે સાથે વાયરસ બેક્ટેરિયા પણ શરીરમાં અંદર જતા હોય છે. અને ટોન્સિલ્સ આ જ વાયરસ બેક્ટેરિયાને ડિટેક્ટ કરીને શરીરના અંદરના ભાગમાં જતા અટકાવે છે. અગર ટોન્સિલ્સ કઢાઈ નાખવામાં આવે તો આ વાયરસ બેક્ટેરિયા શરીરના અંદરના ભાગમાં જાય છે અને શરીરના અંદરના ભાગમાં ઇન્ફેક્શન ફેલાય છે. આ ઇન્ફેક્શન ન ફેલાય તે રીઝનથી ટોન્સિલ્સ કઢાઈ નાખવા જોઈએ નહીં. ટોન્સિલ્સ ન કઢાવવાના અલ્ટરનેટિવ ઓપ્શન તરીકે હોમિયોપેથિક એક એવી સારવાર પદ્ધતિ છે કે જેમાં પેશન્ટને રિકરન્ટ ટોન્સિલાઇટિસથી પરમેનન્ટ ક્યોર મળે છે અને પેશન્ટ ટોન્સિલ્સ કઢાવવાની સર્જરીથી બચી શકે છે. થેન્ક યુ.